અને ચંદ્રગ્રહણ એ કુદરતી ઘટના છે અને તે વર્ષમાં લગભગ 4 થી 5 આવા ગ્રહણો થતા હોય છે અને તેની અસર 6 મહિના પહેલાં અને 6 મહિના પછી રહેતી હોય. આમ જોઈએ તો આખો વર્ષ રહેતી હોય છે. વર્ષમાં 4-5 ગ્રહણ થાય તો વિચાર કરો કે 3-4 વર્ષ સુધી તો ગ્રહણના પ્રભાવમાં જ રહે અને તે આપણે આજે સ્પષ્ટ જોવા મળે છે. દુનિયામાં જે ઉથલપાથલ થઈ રહી છે, હાહાકાર મચી રહ્યો છે, વિશ્વયુદ્ધ તરફ દુનિયા જઈ રહી છે, તેનું કારણ આ ગ્રહણો છે. ગ્રહણના કારણે અવકાશમાં ભ્રમણ કરતા ગ્રહોની તીવ્રતા વધી જતી હોય છે અને સીધી માનસિકતા ઉપર અસર થતી હોય છે. માણસના વિચારો બદલી જતા હોય છે, ક્યારેક ખૂંખાર બની જતા હોય છે માણસ. તેમાં ખાસ કરીને જેમની પાસે સત્તા હોય, સત્તામાં રહેલા માણસો દુનિયાને માટે ખૂબ જ ખતરનાક બની જતા હોય છે. તો તેવા લોકો એવાના નિર્ણયો એવા હોય કે જે માનવ જાતનું નિકંદન કાઢી નાખતા હોય છે. તો ગ્રહણના આ પ્રભાવ છે. ગ્રહણના કારણે માણસના વિચારો અને માનસિકતા તદ્દન શૂન્ય થઈ જતી હોય છે. તો એમાં ખાસ કરીને જે ચંદ્રગ્રહણ છે, ચંદ્રગ્રહણની અસર માનસિકતા ઉપર થતી હોય છે, સ્ત્રીઓ ઉપર થતી હોય છે, બાળકો ઉપર થતી હોય છે. સ્ત્રીઓ અને બાળકો ઉપર અત્યાચાર વધી જતા હોય છે. કુદરતી આફતમાં ભૂકંપ છે, દરિયાઈ તોફાન છે, જ્વાળામુખી છે, આગ છે, અકસ્માત છે, હવાઈ અકસ્માત છે, પૃથ્વી ઉપર ભયાનક પાણીનો અતિવૃષ્ટિ જેને કહેવાય, હિમવર્ષા, સખત ગરમી વગેરે જે કુદરતી આફતો જે કહેવાય, જેનાથી માણસ બચી ન શકે તેવી ઘટનાઓ થતી હોય છે. અને આ ચંદ્રગ્રહણ એવા સમય થઈ રહ્યો છે કે જેમાં સૂર્ય, મંગળ અને રાહુનો યોગ થાય, જે યુદ્ધના દેવતાઓ છે અને યુદ્ધને ભડકાવશે અને યુદ્ધના કારણે વિનાશ થવાની પૂરેપૂરી શક્યતા છે. તે આપણે જોશું ને કોઈ બચાવી પણ નહીં શકે. તો રાશિ પ્રમાણે જોઈએ આપણું સામાન્ય રીતે તો મેષ રાશિવાળા માટે આ સમય લગભગ સારો છે, પણ સંતાનોની ચિંતા થાય અને બીજી કે વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર થોડી અસર થાય, એટલે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવું પડશે. વૃષભ રાશિવાળાએ પડવા વાગવાથી સાચવવાનું, માતા સાથે વિવાદમાં ઉતરવાનું નહીં. મિથુનવાળાને અચાનક ધનલાભ થઈ શકે છે, કોઈ નવી તક પણ મળી શકે છે. કર્ક રાશિવાળાને આર્થિક નુકસાનની શક્યતા રહે છે, એટલે ખોટા રોકાણથી બચવાનું, વિવાદથી દૂર રહેવાનું. સિંહ રાશિવાળાએ ખાસ તકેદારી રાખવાની. આ રાશિમાં થતું ચંદ્રગ્રહણ આગ અકસ્માતના યોગ કરે છે. પડવા વાગવાથી અકસ્માતથી પીડા થઈ શકે છે. કન્યા રાશિવાળાને પણ ખાસ ધ્યાન રાખવાનું, ધનહાનિ થઈ શકે છે, ખોટા ખર્ચા આવી શકે છે, પડવા વાગવાથી પણ સાચવવાનું છે. તુલા રાશિવાળા માટે આ અચાનક સફળતાનો સમય કહેવાય, તક મળી જાય. કાર્યસિદ્ધિનો યોગ હોય તો તે છે વૃશ્ચિક રાશિવાળાને. અચાનક નવી તક મળે, ધંધામાં વિઘ્નો હોય તો વિઘ્નો આવે પણ વિઘ્નોમાંથી પાર થઈ શકાય. નોકરીમાં વિઘ્નો આવશે પણ રસ્તો નીકળી જશે. ધનરાશિને માનસિક અશાંતિ વધી જાય, અપમાનનો સહન કરવું પડે અથવા કોઈની સાથે વિવાદમાં નુકસાન થઈ શકે છે, એટલે મૌન રહેવામાં ફાયદો છે. મકર રાશિવાળાને તો ખાસ ધ્યાન રાખવાનું, કોઈ ઘાત થઈ શકે, વિશ્વાસઘાત થઈ શકે, પડવા વાગવાથી નુકસાન થઈ શકે. કુંભ રાશિવાળાને ભાગીદારી સાથે તાલમેલ રાખવી પડશે. ઘરમાં સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. દાંપત્ય જીવનમાં કડવાશ આવી શકે છે. મીન રાશિવાળાને આ સમય લગભગ સારો રહેશે. ગ્રહણ આરોગ્યના પ્રશ્નો હોય તો હલ થશે. વત્તા પોતાના શત્રુઓ ઉપર હાવી થઈ શકવાની શક્યતા છે. તો આ રાશિ પ્રમાણે સામાન્ય રીતે જોયું, પણ દેશની દુનિયામાં આ ગ્રહણની અસર વિપરીત થવામાં છે. આપણા દેશમાંના 4થા સ્થાનમાં આ ગ્રહણ થઈ રહ્યું છે. આગળ જે 17 તારીખે થયું તે કર્મસ્થાનમાં થયેલું હતું, સત્તા સ્થાનમાં અને સુખ સ્થાનમાં. તો દેશમાં રાજકીય ઉથલપાથલ થવાની પૂરેપૂરી શક્યતા છે. દેશનું વાતાવરણ ડામાડોળ થશે, માણસોની માનસિકતા બદલાઈ જશે અને અવિશ્વાસની ભાવના પેદા થશે. તેના કારણે કોઈના પર વિશ્વાસ નહીં કરે અને સત્તાધારી પક્ષને મુસીબત આવવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી વસ્તુ, આ ગ્રહણ એવા સમયમાં થયું છે કે રાહુ, મંગળ અને શનિ અને સૂર્યની વિપરીતના કારણે દુનિયામાં જે કહેવાય શક્તિશાળી લોકોની હત્યા થઈ શકે છે. જેમ કે અત્યારે ખામેનીની થઈ, તે જ રીતે બીજા પણ હજી હત્યા થવાની શક્યતા છે. આપણા દેશમાં પણ કોઈ શક્તિશાળી નેતા ઉપર હુમલો થવાની શક્યતા રહેશે. કારણ છે સૂર્ય, રાહુ અને મંગળ આની યુતિ કુંભ રાશિમાં થાય છે અને તે લગભગ આવતા એપ્રિલ મહિના સુધીનો સમય જે છે તે સારો નથી. અને અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને અટકાવવા લગભગ અશક્ય જેવું લાગશે.
અને ખાસ તો જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે તે વિપરીત રૂપ ધારણ કરી શકે છે. આ બાજુ જે ચાલી રહેલું યુદ્ધ ઈરાન સાથેનું, અમેરિકા અને ઇઝરાયલનું, તેમાં પણ તકલીફ વધવાની છે. આપણા પડોશી દેશો ચારે બાજુ સળગી રહ્યા છે, તે પણ મુસીબતોમાં આવવાની. ટૂંકમાં પૃથ્વી ઉપર યુદ્ધનો ઉન્માદ અત્યારે ગ્રહ નક્ષત્રના કારણે ચાલી રહ્યો છે. ગુરુની અતિચારી ગતિના કારણે વત્તા શનિ કુંભ રાશિમાં છે. છેલ્લા 2020થી લઈને 30 સુધીનો સમય આ જ રીતે જ રહેશે. તેમાં તે લોકો જ બચી શકશે અથવા તેમનું જ રક્ષણ થશે જે પોતે સેલ્ફ ડિસિપ્લિનમાં માનતા હશે ને રહેતા હશે. પોતાના પરિવાર સાથે બીજાનું જેટલી તમે કદર કરશો, બીજાનું જેટલું સારું ઈચ્છો તેટલું તમારું સારું થવાનું.